નમસ્કાર, હું ડીવાયએસપી કુણાલસિંહ પરમાર, એસડીપીઓ રાધનપુર. ગેરકાયદેસર હથિયારો રાખતા ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે બનાસકાંઠા રેન્જ આઈજી સાહેબ શ્રી પરીક્ષિતા રાઠોડ સાહેબ તથા પાટણ જિલ્લા એસપી સાહેબ શ્રી વી.કે. નાઈ સાહેબ તેઓના માર્ગદર્શન અને સૂચના અન્વયે રાધનપુર ડિવિઝનના તમામ પોલીસ સ્ટેશન અને એલસીબીની ટીમ ગેરકાયદેસર હથિયારો રાખતા ઈસમોનું પેટ્રોલિંગ તથા વોચમાં હતી. તે દરમિયાન એલસીબી પીઆઈ શ્રી આરજી ઉનાગરને ખાનગી રાહે બાતમી મળે છે. તે બાતમીના આધારે ગાજદીનપુરા સમી તેમજ મુજપુર શંખેશ્વર અને રાણીસર જે વારાહી તાલુકાનું જે ગામ છે તે જગ્યાએ કોમ્બિંગ કરવામાં આવેલું અને જેને અનુસંધાને કુલ 6 ઈસમો પાસેથી ગેરકાયદેસર કટ્ટા નંગ 5, કારતૂસ નંગ 4 અને હથિયાર બનાવવાની સાધન સામગ્રી તેમની પાસેથી મળી આવેલી હતી. આમ આ મુજબ 5 ગુનાઓ અલગ અલગ આર્મ્સ એક્ટના દાખલ કરવામાં આવેલા છે અને આ આરોપીઓની અટક કરવામાં આવેલી છે અને 2 આરોપી હજી એ કામના પકડવાના બાકી છે. જે અનુસંધાને દરિયાખાન મુસાભાઈ ભટ્ટી જે આરોપી છે તેઓનું રહેઠાણ રાણીસર સાતલપુર ખાતે હોય તેઓના ઘરે પીએસઆઈ શ્રી વાય.એન. પટેલ દ્વારા ઘરે ઝડપી તપાસ કરવામાં આવેલી હતી. તે દરમિયાન પીએસઆઈ શ્રીને ધ્યાને આવેલું કે આરોપીના ઘરે ગેરકાયદેસર વીજ કનેક્શન છે. આથી યુજીવીસીએલ વીજ કંપની સાથે સંકલન સાધી તેઓના ઘરે જે ગેરકાયદેસર વીજ કનેક્શનને કાપી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.